સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે વરાછા ખાતે આવેલા મનપાના પાર્કિંગમાં બાઇકોમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના વરાછા ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક કરેલી ટુ વ્હીલર ગાડીમાં આગ લાગી હતી, જેની લઈ આખા વિસ્તારમાં ભાગદોડ મચી હતી। બાઇકોમાં લાગેલી આગ રિક્ષામાં પણ પ્રસરી ગઈ હતી તો આગની જાણ થતાં વરાછા અને પૂણા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો। हार्दिक पटेल डिविजनल फायर ऑफिसर वराछा जोन बी सर कई जगह ने कई रीतनो कॉल હતો આગનો કઈ રીતે કાર્યવાહી કરવામાં ફાયર કંટ્રોલ માં 9:42 કોલ મળેલ કે વરાછા મલ્ટી લેવલ પાર્કિંગ માં આપણે ટુ વ્હીલર વાહનો સળગી રહ્યા છે, એટલે તરત જ ફાયર કંટ્રોલ થી વરાછા ઝોન વરાછા ફાયર સ્ટેશન, કાપોદ્રા ફાયર સ્ટેશન, સરથાણા અને આજુબાજુના ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા સાઈડમાં પાર્કિંગ મલ્ટી લેવલની બહારના સાઈડમાં જે પાર્કિંગ કરેલી હતી તો ગાડીઓમાં કંઈક આજુબાજુમાં કચરું કંઈક સળગવાથી આગ પકડાઈ ગયેલ અને આમ તો ગાડીઓ તો 3 ફાયર સ્ટેશનની મોકલેલી પણ વરાછા ફાયર સ્ટેશનની ગાડીએ આવીને આગ પર કંટ્રોલ કરી લીધેલો છે। કેટલી ગાડીઓનું નુકસાન થયું? ગાડીઓનું અંદાજિત હવે વિગત લઈએ પછી ખ્યાલ આવશે। આગ લાગવાનું મુખ્ય કારણ શું છે? આમ તો એવું કહેવાય છે કે કચરો બાજુમાં કંઈક સળગ્યો તો એના લીધે આજુબાજુમાં પકડાઈ ગયું છે।